નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વરનામા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા 1 કરોડથી વધુ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો। કોણ કહે છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે? દારૂબંધી માત્ર ફક્ત ને ફક્ત કાગળ ઉપર જોવા મળે છે, નહીં તો ગુજરાતમાં માંગો એટલો દારૂ મળે છે અને દારૂ પીવાય પણ છે। આજ રોજ વરનામા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 45 જેટલા ગુનામાં ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। ત્યારે વહેલી સવારે ખાનગી કંપનીના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં 1 કરોડથી વધુ ઝડપાયેલા વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। વરનામા પોલીસ સ્ટેશનની અંદર 45 જેટલા વિદેશી દારૂના નોંધાયેલા ગુનાની જો વાત કરવામાં આવે તો વિદેશી દારૂની નાની મોટી બોટલ, બિયરની ટીન, કુલ બોટલ 59,976, જેની કુલ કિંમત રૂપિયા 1,66,98,723નો વિદેશી દારૂ ઉપર એક ખાનગી કંપનીની અંદર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા ગ્રામ્ય એસડીએમ ઐશ્વર્યા દુબે તથા વડોદરા ગ્રામ્ય રૂરલ ડીવાયએસપી મિલન મોદી તથા નશાબંધીના અધિકારીઓ તથા વરનામા પોલીસ મથકના પીઆઈ એસ.જે. વાઘેલા તથા પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। વરનામા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જે. વાઘેલાની જ્યારથી નિમણૂક થઈ છે ત્યારથી વરનામા પોલીસ સ્ટેશનના સ્થાનિક અને લિસ્ટેડ બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। સ્થાનિક પોલીસ હોય કે જિલ્લાની તે પોલીસ કડક રીતે અમલ કરાવતી હોય, પરંતુ બુટલેગરો નવા કિમિયા અપનાવીને પોલીસની આંખમાં ધૂળ નાખીને વિદેશી દારૂ ઘુસાડતા હોય છે। બુટલેગરોને હવે જિલ્લા પોલીસનો ખોફ રહ્યો નથી। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આજરોજ એસડીએમસી વડોદરા ગ્રામ્ય, ડીવાયએસપી વડોદરા ગ્રામ્ય તથા પ્રોહિબિશન અધિકારીની કમિટી જે હતી એના સંયુક્ત ઉપક્રમે આજે વરનામા પોલીસ સ્ટેશનના 45 જે પ્રોહિબિશનના ગુના હતા એમાં ટોટલ બોટલ નંગ છે 59,976 અને જેની વેલ્યુ થાય છે 1,66,98,923 આટલાનો જે દારૂનો જે નાશ કરવામાં આવેલ છે।